નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. રાજકોટમાં નાગેશ્વર સોસાયટીમાં રહેતા કોલેજિયન યુવકે ઓનલાઈન જુગારની લતના કારણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાજકોટમાં નાગેશ્વર સોસાયટીમાં કૃષ્ણા પંડિત નામના 20 વર્ષના કોલેજિયન છાત્રએ આપઘાત કરી લીધો હતો. તેના દિવાલ પર લખેલા મોબાઈલના પાસવર્ડના આધારે મોબાઈલ ફોન અનલોક કરતા સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે ઓનલાઈન જુગારે માનસિક અને આર્થિક રીતે યુવાનોને પાયમાલ કરી નાખે છે. મારી આત્મહત્યા પાછળ હું લોકોને એક સંદેશ આપવા માંગુ છું કે ઓનલાઈન જુગારથી દૂર રહો. આપઘાત કરનાર કૃષ્ણા પરિવારનો એકનો એક પુત્ર હતો અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું અને પિતા રાજકોટ અમદાવાદ હાઈવે પર ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું પરિવારે જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી હતી. मैं यही कहूँगा सारे माता पिता से कि सभी माता पिता अपने बच्चों को पूरी तरह ध्यान रखें. ये बच्चे गेम के कारण मुझे नहीं पता था कि ये कब से क्या कर रहा था. जो भी घटनाएं घटी कल के दृश्य में घटी है और सारे चेकिंग के बाद ये पता चला कि जो भी गेम था, मुझे उतना आइडिया नहीं है, लेकिन ये जो भी घटना हुई है सब गेम के कारण ही हुई है. और बच्चे को जब मनी लॉस जब हो गया उसके बाद उसने पेरेंट्स को बताना उचित नहीं समझा और अपने आप उसने डिसीजन लेकर के अपघात कर लिया. विशेष मैं यही कहूँगा सभी माता पिता से अपने बच्चों को पूरी तरह ध्यान रखें, ऑनलाइन मोबाइल पे पूरा ध्यान रखें, अकाउंट ऑनलाइन खर्चा करने के लिए ना दें, उनको जितनी जरूरत पेमेंट की है उतना ही पेमेंट दें और पूरा ध्यान रखें. मैं यही रिक्वेस्ट करता हूँ सभी माता पिता से, जो आगे कोई भी बच्चा ऐसा कोई कदम ना उठाए. हमारे बच्चे की एज 20 ईयर थी और बीबीए में पढ़ाई वो कर रहा था, क्राइस्ट कॉलेज राजकोट. उनकी फ्यूचर का प्लानिंग ये था कि बैंकिंग सेक्टर और रेलवे की वो तैयारी कर रहा था. उसको रेलवे ऑफिसर या बैंक ऑफिसर बनने की पूरा इच्छाएं थी, लेकिन आज के डेट में हमारे बच्चा गेम के कारण. બનાવને પગલે એસીબી ભારાએ જણાવ્યું હતું કે કોલેજિયન યુવકે ઓનલાઈન જુગારની લતના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપના બાળકોને શંકા કરીને નહીં પણ તાલમેલ સાધી તે શું કરે છે તેના પર નજર રાખવી જરૂરી છે તેવી અપીલ કરી હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત જાહેર થયેલ છે, જે મુજબ 20 વર્ષીય યુવાન છે, એમણે ગળાફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે. એ જે વ્યક્તિ છે એણે પોતાની સુસાઇડ નોટ પણ લખેલી હતી અને એ વ્યક્તિનો ફોન અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઓનલાઈન ગેમ અથવા તો બેટિંગમાં એ વ્યક્તિ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાન પર આવેલું છે. વધુની જે વિગતો છે એ મેળવવા માટે થઈ એનો ફોન છે એફએસએલમાં મોકલવામાં આવશે અને એની જે પણ વેબસાઇટ કે એપ્લિકેશન્સ હોય એની વિગતો મેળવવામાં આવશે. પોલીસ દ્વારા પરિવારજનોના કોઈ નિવેદન નોંધવામાં આવ્યું છે કે કેમ શું? હાલ એમના પરિવારજનો જે છે એ થોડા સદમામાં હોય અને ગઈ પરમ દિવસનો જ બનાવ હોય, જેથી આજે હવે જે એના પરિવારજનો છે એમના નિવેદનો નોંધવામાં આવશે. સુસાઇડ નોટમાં શું લખવામાં આવ્યું તેની પાસેથી જે મળી આવ્યું? જે પ્રાથમિક વિગત મેં આપને આપી એ જે વ્યક્તિ છે એ કોઈ ગેમમાં અથવા તો બેટિંગમાં એ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. સુસાઇડ નોટ એની પર્સનલ બાબતો એટલે વધુ વિગતો હું જાહેર નહીં કરી શકું. બેન, ખાસ માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ આવી ઓનલાઈન ગેમમાં બાળકો ફસાતા હોય? શું તકલીફ? મારી સૌને એટલી જ નમ્ર અરજ છે કે આપના બાળકોના ફોન છે, ભલે આપણે કોઈ શંકાની દ્રષ્ટિએ ચેક કરવા કે હું નથી કહેતી, પણ એટલીસ્ટ આપણા બાળકોની પ્રવૃત્તિઓ શું છે એ પછી એની ફોનમાં હોય કે પછી એના મિત્ર વર્તુળમાં હોય એના ઉપર આપણું ધ્યાન રહે તે માટે સતર્ક રહેવું જોઈએ તમામે. કારણ કે ઘણા બધા કિસ્સાઓ આવતા હોય છે, બાળકો કોઈ ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ એપ્લિકેશન છે એમાં કોઈની સાથે કોન્ટેક્ટમાં આવે છે અને પછી એ વ્યક્તિ છે એની સાથે ઘરેથી નીકળી અને વ્યક્તિ સાથે જતા રહેતા હોય છે. આવા પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે અને આ જે સુસાઇડનો બનાવ આવ્યો એમાં પણ જે વિગતો છે એ પ્રકારે જ છે કે આ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના માધ્યમથી એનો જે ગેરઉપયોગ થાય છે એના ક્યાંક ને ક્યાંક ભોગ બનેલા છે. તો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા છે એનો જે સદુપયોગ કરવામાં આવે અને એ બાબતે મા બાપ છે પોતાના બાળકો સાથે સતત કમ્યુનિકેશન કરી અને એમની પાસેથી વિગતો મેળવતા રહે તો આ વસ્તુ છે એને અટકાવી શકીએ છીએ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.